મારા રાજા બોલાવે ઈકો આપો ભાઈ કે રે કટારી કે દે બોલે અરે બાપુ આવા તડકાનો મને કેમ બોલાયો? અરે પ્રધાનજી અરે પ્રધાનજી તમને બોલાવવાનું એક જ કારણ છે. આપણા ગઢને કાંગરે એવા ચોકીદાર કરો એવા અંદર નો માણા અંદર બહાર નો માણા બહાર જાસિયા મારો હુકમ ન આપું જાસિયા કોને અંદર નો આવવા દેતા નો આવવા દો. અરે મહારાજા તમારી વિના છે રાજમાં કોઈ શીખ નો ખવાય. જો કોઈ ભરનો દીકરો શીખ ખાઈ જાય તો છેડા વ્યા જાય મહારાજા. ચોકીદાર કઈ વાંધો નહીં. બધું કાળું કાળું બતાય. કોણ છો તમે કોણ? હું તો દાદા છું. દાદા તમારા ઘરના
એટલે તમે ભૂત છો કે પોલીસ? શું લાગે તમને? ભૂત જેવા લાગો. હાથ કોને લા ભાઈ? હાજી એવું જ લાગે. હું તો બી ગયો તો ઘડી તો. એવું છે? હા. કેમ એમ? એવા લાગો એમ. હવે આ એવું ન હોય લા ભાઈ. હાસુ હાસુ. એટલે ભાઈ તું બહુ મારે સામે રમો મને છે ને પછી હા બોલો. તો મને ખાલી એટલું કયો, આ કયું નગર છે ને કોણ રાજા અહીંયા રાજ કરે? તો મને ન ખબર. હું હમણાં નવો મેકાણો. એવું છે? હા. તમે કોણ? દાદા દાદા દાદા? દાદા ને દાદા. દાદા ને દાદા? હા હા. તો બોલો ને શું? તો ઈ જાણવું તો હવે ભૂલો પડ્યો. એવું છે? હા. ક્યું નગર છે તો મને ના ખબર. મહારાજાને ખબર હશે? યા તો જાણતા હો ને. કાંઈ વાંધો હો? એ ઘણી ખમ્મા મહારાજા લે. ઘણે ખમ્મા પ્રધાન. આ ક્યું નગર છે? ભેંગલગઢ નગર. હા. ભડિયા રાજા રાજ કરે. એ પિંગલગઢ નગરી રેઢિયા રાજા રાજ કરે. કેમ નહીં? હું છે પણ આમ છોકરા રોવે. કયા રાજા રાજ કરે? રાજ કરે. કયા રાજા રાજ? અને એમને શું કીધું? ભૂલાઈ ગયું હું કરું? ભૂલાઈ નથી. ભૂલાઈ ગયું? તો ગાંઠ કેમ ન ભૂલાય? અરે મારા એકવાર કહેજો. ભેંગલગઢ નગર છે ને ભડિયા રાજા રાજ કરે. એ દાદા દાદો હલવાણો હવે. બડાકા હે ને દાદા? બોનસ આપે દિવાળી. ઠીક હા બાકી હતું. બાકી, હા. બોલ બોલ. હું થોડો કસકા ઉતાર પીને આવ્યા ને કે નહીં નહીં. ક્યું રાજ? પિંગલગઢ નગરી નગરી પિંગલગઢ. હા હા બસ ઈ હા. પટિયા રાજા રાજ કરે. ભટિયા રાજા. પટિયા રાજા. વાહ. હવે મારે એને મળવું હોય તો શું કરવાનું? બોલો ને, હું કહું ને. હા. હા. તો મારે આવું છે. જાવ સીધે સીધો. ના ના હું નહીં, નહીં. મને વાત કરો પેલા. બસ દાદાને મળવું એને મળવું તો. દાદા હું કહું ને મારે વાત કરી લો ને કોઈ. બસ વાત નહીં એટલે આમ તો સમજી આમ જો. ક્યાંય લીલું થી નાળિયેર કહેવાય. લે વધારવું. વધારવું નહીં. તો દાદા દીકરા કેટલા છે? હા હા દીકરા હા હા છે. અરે દીકરા બાપુના છે ને દીકરા છે ને? હા બસ એલા માટેલા. એવું છે? હા, હા. ખાલી વાત કરવાની છે 2 મિનિટ ખાલી 5 મિનિટ મારી જરૂર છે. વાત થાય એમ નથી. તું નાનો કે મોટો? હે? બાકી તો હા હું બાકી. એટલે તારું તો પીડું મારા ઘરના ગોચલામાં. એવું છે? હા. કાંઈ વાંધો નહીં, તો લેતા આવજો ભાઈ. હા હા પૂછતો આવું. પૂછતા. અરે મહારાજાને ઘણી ખમ્મા. અરે પ્રધાનજી ઘણે ખમ્મા. કોક દાદા આવ્યા. યા બાપ હાથ આખી. કોણ આવ્યું? દાદા કોના દાદા? આ તું રે. દાદા કોના? મારા દાદા તમારે દાદા તમારા બાપ ને દાદા એમ બોલ ને ગોર દાદા આવ્યા. પ્રધાનજી ને પૂછતા હો. એ 4 નગર માં આવો છો. 4 જણા ગોર છો. પૂછતા હો જાવ. એ દાદા હા કાથી જોડે આવ્યા. ક્યાંથી આવ્યો હે? હા હું કીધું તમે આવ્યા કાથી એમ. હું આમ તો એ ક્યાં ખબર છે ક્યાંથી આવ્યો તો એ? સુનામાંથી આવ્યા તમે. બરોબર એલા ભાઈ તો હું હલવાણો એલા તો હું હલવાડો તે મારા ગુરુ સામે આવ્યા એમ. એલા ગુરુ છે એલા ભેગા થયા પછી વાત કરજો પણ હું કીધું મને મળવાનું મને પેલા પૂછતો એની પાસે લઈ જા આવ્યા કાથી કોણ એને એમ કે દાદા ને દાદા છે દાદા ને દાદા. હા બહુ આગે ત્યારે દાદા ને દાદા એ બાપુ બોલ. દાદા દાદા છે પણ મેં તને શું કીધું? મેં તને શું કીધું? મેં કીધું એમ એ બાપા એ કાકા એ બસ એ ભાઈ
તમારે પૂછો તમે આવ્યા કાઢી કરજો એકવાર મને પણ પરસેવો વાળી દીધો ત્યાં ભડાકા નહીં પતું જાન કેમ તમે આવ્યા પછી મને વાળી દીધો પરસેવો એટલે આમ કઈક બોર્ડર આપે કે હું બહુ આપે ક્યાંથી આવે એમ કીધું કહી દો એને દાદા તો બોલે ને ભાઈ પોકરણ ગઢી આમ આ પોકરણ ગઢી કે દાદા આવ્યા એમ કે એ બાપુ બોલ પોકરણ ગઢી આવ્યા અરે તો બોકડા કડકી આવ્યા હોય ને ધક્કો મારી બાળ કાઢ હા એમ પૂછ્યું ઈ જેવો જ ભાઈ એને પૂછ તો ખરો એટલે ભાઈ મને દાદા છે પણ એ હું સમજો પણ એમ કે દાદા આખરી જાય એમ નથી અને એ હલવાના એમ કે એમને નહીં જાય વરદેવને કહી દે મારે ને રાજા અજમલ ને 20 વર્ષના વેર છે તમે વાત તો કહી દો મેં તને શું કીધું કહી દે રાજ મારવા આવે ને તારા ખોડા ઘાટે દાદા હલમાર બાપ ઉપર પણ મારે ત્યાં ગયો મારે ક્યાં જાવું એમ કહું સુલા બાપુ પણ મારે ત્યાં નથી જવાય એમ પણ મારે ના કહેવાય એમને બાબા ના બોલે તો બાપુને ફોન લાય એને કી દાદા માને એમ નથી ન કરી અહીંયા બ્રહ્મચારી એ વાત એ બાપુ આવો જ એમ કે એક વાર મળી ને બાપ મારું લોહી પીવેલા ભાઈ તારે લોહી પી મારે આગળ કઈ કહેવાય એમને મારે આમ જોયું થાય બોલો ને બાપ યોગી એમાં તું હલવાનું એટલે હલવાનો નકર તો તમને ખબર છે તો તું આવો જ ને એ દાદા એ દાદા આની વીર બાપુ છે મહારાજાને પ્રણામ અરે ગુરુદેવ રાજા ભટિયાને તમને શરણમાં નમન આયુષ્માન ભવ અરે ગુરુદેવ જો તમે આવ્યા છો હું તમને કહું રેવદેવ સાંભળ બાપુ એ બાપુ ધીમે ધીમે મારે રાજાને અજમલ વિશ્વેશ્વરના વેર છે તમે મારા રાજ માટે શા માટે આવ્યા છો કહી દઉં મહારાજ મહારાજાના ગોળથી લીલુના નારીને સાકરના પડા લઈને આવ્યો છું મહારાજ અરે ગુરુદેવ એ વાત તો હું કદી નહીં શીખવાડવા દો મારે ને રાજાને અજમલ વેર છે એવી લીલોડા નારી તમારા ગોવનને કોઈ દી નહીં શીખવાડવા દો અરે મહારાજ આપ સમજતા કેમ નથી જો આજે લેલુના નારી સ્વીકારવા નહીં આવે તો ગોરદેવ અહીંયા બ્રહ્મચારી પાપ તમને લાગશે મહારાજ એ પ્રધાનજી ગોરદેવ જો આપણા રાજમાં તો એવું થશે તો આપણા ગોળ પ્રતાપને બોલાવો જલ્દી બોલાવો મશીન ને કોને બોલાવો કોને બોલાવો એ મને હું કીધું બેહી દે કોને બોલાવવાના ગોળ પ્રતાપને બોલાવો જલ્દી બોલાવો કુંવર પ્રતાપ કુંવર ને કુંવર બોલે હાલો હાલો એ આજે પરદાને બોલાવે બતાવા જોવે એ આજે બોલાવે બતાવા જોવે એ આવજો રાજા દરબાર આવજો રાજા દરબાર પરદાન બોલાવે બતાવા જોવે એ પરદાન બોલાવે બતાવા જોવે એ આવજો રાજા દરબાર આજે પરદાન બોલાવે અરે પરદાન અત્યારે રાજા બોલાવવાના કારણ ચાલો કોપ લઈ જાઓ કોપ તો લેતા આવો ઈ તમારે લેવાનો મારે બીજા લેવાનો હોય તમારે સાચી હોય તો હું આવ્યા તમે અરે પદુડા થઈ તમે બોલાવ્યા આમ તો મેકઅપ કર્યો આ હું લગાડ્યું આમ તો આ રસ્તામાં દબાકા આ રસ્તા થી ભડે એવા આઈ આમ કરવાનું ભલા ભલા બોલાવો મેકઅપ જેવો ઓરામ આપણે હોવાય વાતો ખ્યાલ રાખવા પડે તારે તો રાખી
તારે કોણ છે ગોરધન જો તો ગોરધન કહી દે કુંવર જોઈ લે એ દાદા હાલો હાલો કુંવર કુંવર હાલો હાલો વાહ કુંવર આ કુંવર નહીં કુંવર કુંવરમાં કામે જાવ કહી દે તો આ કુંવર આ હું પણ આમ જોઉં એમ. આ કૂતરા બેન બહાર નીકળવું એકદમ ઉઠાવે રાખો ઉઠાવે રાખો આ કૂતરા બેન. બાપ દીકરો ને અરે, ઠીક. મને જોઈ લે તું આઈને કરે તું આમ રે આમ સરસ લ્યો હરખા ઉપર તમને ધોવા આવ્યા લ્યો લ્યો બાપુ મારે હરખું કેવું પડે આ કુંવર આને હરખા ઉપર તમે સરસ લ્યો પછી કેતા નહીં અમને કેમ જોઈ લેજો કુંવર કુંવર અલા ભાઈ હે લીલોડા નારિયેળ લીલો કુંવર મારા લીલોડા